हाय फ्रेंड्स, वेलकम बेक टू वाघेलास खाना खजाना। तो આજે આપણે બનાવીશું દેશી કાળા ચણાના કબાબ, જેની રેસીપી બનાવવી ખૂબ જ આસાન છે અને ઝટપટ બનીને રેડી થાય છે એકદમ ક્રિસ્પી કબાબ। તો ચાલો શરૂ કરીએ। તો તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો શરૂ કરીએ। તો મેં અહીંયા દેશી ચણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા। જો તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો 4 થી 6 કલાક જેટલું પલાળીને રાખવાના છે અને ત્યારબાદ તેનું પાણી કાઢી લેવાનું છે અને પાણી એડ કર્યા વગર જ મિક્સર જારમાં તેને પીસી લેવાના છે। તો મેં અહીંયા ચણાને પીસી લીધા છે અને એક બાઉલમાં કાઢી લીધા છે। તો તેની અંદર મેં એક મોટી સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી છે। તેની સાથે આદુ, લસણ અને લીલા મરચાં એડ કર્યા છે। તીખાશ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો। થોડા પુદીનાના પાન અને થોડા ધાણાના પાન એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને। તો હવે થોડા મસાલા પણ કરી લઈશું। તો અહીંયા મેં થોડું જીરું એડ કર્યું છે, થોડી હળદર એડ કરી છે, ધાણા જીરું પાવડર એડ કર્યો છે 1 ચમચી જેટલો, આમચૂર પાવડર એડ કર્યો છે 1 ચમચી, તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। થોડી હિંગ એડ કરી છે અને અડધી ચમચી જેટલો જ ગરમ મસાલો એડ કર્યો છે। લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કર્યું છે। તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અને અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। તો હવે બધી જ વસ્તુને હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે અહીંયા લાલ મરચું મેં થોડું ઓછું એડ કર્યું છે, પણ જો તમને જે પ્રમાણે તીખાશ પસંદ હોય તો તમે તે પ્રમાણે મરચું એડ કરી શકો છો। તો એકદમ સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો છે। તો હવે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈશું। થોડું તેલ લગાવી લેવાનું છે હાથથી, જેથી હાથમાં ચોંટે નહીં અને તેને એકદમ ગોળ આકારનો શેપ બનાવી લેવાનો છે અને તેની કિનારી પણ એકદમ સારી રીતે ફાટેલી ના હોય તે રીતે એકદમ સારી રીતે કબાબ રેડી કરવાનો છે। જે રીતના તમે જોઈ રહ્યા છો બસ તે જ રીતના ખૂબ જ આસાનીથી આ જ રીતથી બધા જ કબાબ બનીને રેડી થઈ જશે। તો અહીંયા મેં તમને બતાવ્યો છે બનાવીને। હવે મેં બધા જ કબાબ રેડી કરી લીધા છે। તો હવે તેને ફ્રાય કરીશું। તો મેં અહીંયા તેલ પહેલાંથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે। જો તમારે ડીપ ફ્રાય ના કરવા હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો। તો હવે તેલ ગરમ થાય એટલે કબાબ એડ કરી દઈશું અને એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસ મીડિયમ કરી દેવાનો છે અને આ કબાબને મીડિયમ ગેસ પર ફ્રાય કરવાના છે, જેથી અંદર સુધી એકદમ સરસ કબાબ છે તે ફ્રાય થઈ જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય। તો 1-2 મિનિટ માટે એક સાઈડથી ફ્રાય થવા દેવાના છે અને 1-2 મિનિટ થઈ જાય એટલે તેને બીજી સાઈડ પલટાવી દેવાના છે અને બીજી સાઈડ પણ એ જ રીતથી ફ્રાય થવા દેવાના છે। તો આ જ રીતે બંને સાઈડ ચેન્જ કરતા જઈશું અને કબાબ એકદમ સરસ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું અને મીડિયમ ગેસ પર જ ફ્રાય કરીશું, જેથી કબાબ બહારથી બળી ના જાય એટલા માટે। તો અહીંયા એકદમ સરસ કબાબ ફ્રાય થઈ ગયા છે અને કબાબને ફ્રાય થવામાં લગભગ 5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે। તો હવે તેને તેલમાંથી કાઢી લઈશું અને બાકીના જે કબાબ છે તેને આ જ રીતથી ફ્રાય કરીને રેડી કરી લઈશું। તો અહીંયા કબાબ રેડી છે। તો તમે આ કબાબને ચટણી સાથે પણ ખાઈ શકો છો કે તમે એમ પણ ખાઈ શકો છો। તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોતા પહેલાં લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આજનો જે આ વિડીયો છે તેને વધુમાં વધુ જરૂરથી શેર કરજો અને તમે પણ આ કબાબ જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો એટલે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારા કબાબ કેવા બન્યા।
એકદમ હેલ્ધી રેસીપી છે અને ખાવામાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.